કોઈના પ્રત્યે દયા, કોઈના પ્રત્યે કરુણા. મહારાજ શિવ ભક્તનું અહીંયા એક જ લક્ષણ બતાવ્યું, નહીતર તો આ ક્રૂર છે ગુરુ. એનો અંદરથી ભાવ જ એવો છે કે હું શિકાર કરું. અન્યાય એની પાસે મોકો પણ છે અને ચાહે તો એને મારી શકે. આપણે હમણાં જ ચર્ચા કરી ગયા, તમારી પાસે મોકો હોય ચોરી કરવાનો અને તમે ચોરી ન કરો, સમજવાનું ભોળાનાથની કૃપા છે. તમે ચાહો કોઈને નીચું બતાવી શકો છો, તમે ચાહો તો એને ખોટા વચન કહી શકો છો, સામેવાળાની ભૂલ એ બધું તમને ખબર છે, છતાં પણ તમે એની ભૂલ એને ન બતાવો, એને બે જણાની વચ્ચે એને ખોટો ન પાડો, બે જણાની વચ્ચે એને નીચું જોયા જેવું ન કરો. સમજવાનું ભોળાનાથ તમારી પર ખુશ છે મહારાજ. તમારી અંદર દયા, કરુણા. તમને ક્યારે એવું થાય કે હું આનું અપમાન કરું તો એને કેવું લાગે? સમજવાનું ભોળાનાથની કૃપા છે. આ આખો પરિવાર મરવા માટે તૈયાર થયો અને આ ગૃહ જે છે એ અંદરથી દ્રવી ગયો. કહે છે તમે તો ઉપકાર માટે થઈને જીવો છો, માટે હું તમારો ઉપકારનો બદલો અપકારથી નહીં લઉં. તમે બધા જ પાછા જાઓ. જ્યાં આવું કહ્યું છે